ચેન્નાઈ ફોટો બાયનાલે ચોથા સંસ્કરણનો પ્રથમ તબક્કો ચેન્નાઈના વીઆર મોલ અન્ના નગરમાં શરૂ થયો. વાણી રૂમ વિઝુ થુગલ શીર્ષકવાળા કાર્યક્રમમાં તમિલનાડુના 12 લેન્સ આધારિત કલાકારોના કાર્યને પ્રદર્શિત કરવામાં આવ્યું છે. આ પ્રદર્શન ફોટોગ્રાફીના માધ્યમ દ્વારા રાજ્યની વૈવિધ્યસભર અને સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને હાઇલાઇટ કરે છે. બાયનાલે જે 16 માર્ચ 2025 સુધી ચાલશે, ચેન્નાઈના વિવિધ સ્થળોએ 20થી વધુ પ્રદર્શનોને ફીચર કરવા માટે સજ્જ છે, જે શહેરને લેન્સ આધારિત કળા માટેના જીવંત કેન્દ્રમાં રૂપાંતરિત કરે છે. ઇવેન્ટ ડિરેક્ટરે જાહેરાત કરી કે મુખ્ય પ્રદર્શનો ઉપરાંત આગામી 90 દિવસોમાં અનેક અન્ય પ્રદર્શનો અને ઇન્ટરેક્ટિવ સત્રો યોજાશે, જે આધુનિક ફોટોગ્રાફીના વ્યાપક અન્વેષણની ઓફર કરશે. ચેન્નાઈ ફોટો બાયનાલે શહેરવ્યાપી ઉત્સવ છે જે અનેક સ્થળોને આવરી લે છે, જેમાં હેરિટેજ બિલ્ડિંગ્સ, જાહેર ઉદ્યાનો, બીચ, ટ્રેન સ્ટેશનો, પુનઃપ્રાપ્ત જગ્યાઓ અને કલા ગેલેરીઓનો સમાવેશ થાય છે. આ સંસ્કરણનો ઉદ્દેશ ફોટોગ્રાફી કેવી રીતે આપણા જીવનને આકાર આપે છે અને બદલાવે છે તેની વિચારશીલ અને રમૂજી સમજણને પ્રોત્સાહન આપવાનો છે. તે ચેન્નાઈના નાગરિકોને તેમના હોમટાઉનને નવી રીતે જોવા અને નવીન રીતોમાં કલા સાથે જોડાવા માટે આમંત્રિત કરે છે. ગોથી ઇન્સ્ટિટ્યૂટ ચેન્નાઈ મુખ્ય ભાગીદારી અને ફેડરલ મીડિયા ભાગીદારી તરીકે બાયનાલે પ્રદર્શનો, ઇવેન્ટ્સ અને કાર્યક્રમોની સમૃદ્ધ લાઇનઅપનું વચન આપે છે. આ પહેલ ફક્ત ફોટોગ્રાફીની કળાનો જ ઉત્સવ નથી મનાવતી, પરંતુ તેને વિશાળ પ્રેક્ષકો માટે સુલભ બનાવવાનો પણ ઉદ્દેશ છે. જાહેર ભાગીદારી અને પ્રશાસનને પ્રોત્સાહન આપે છે.